नमः। परम कृपाळु परब्रह्म भगवान श्री स्वामीनारायण आम फेरवी दो ने सामे छे ने એટલે निज मंदिर में पोढ़ेला परात्पर पूर्ण पुरुषोत्तम भगवान श्री रेवती बलदेवजी कृष्ण भगवान श्री धर्मदेव भक्ति माता वासुदेव नारायण वाला रोपाड़ा श्री घनश्याम महाराज श्री नंदेश्वर महादेव विघ्न विनायक देव कष्टभंजन देव सद्गुरु आनंदानंद स्वामी महासमर्थ योगीराज अनादिमूળ अक्षर मूर्ति सद्गुरु गोपाळानंद स्वामी મને શ્રી સંતોના ચરણોમાં કોટી દંડવત પ્રણામ। આજે કૃપા કરી આપણા પુણ્યનો ઉદય થયો છે ત્યારે આપણા ઘરે નિવાસ સ્થાને પ્રસાદીભૂત વાલા શ્રી હરિકૃષ્ણ મહારાજ પધાર્યા છે। પ્રગટ સ્વરૂપે અહીંયા પ્રત્યક્ષ વિરાજમાન પ્રભુના શ્રી ચરણોમાં કોટી દંડવત પ્રણામ। સાથે આજે ઘર સભામાં પરમ ભક્ત સુનિલભાઈ તેઓના પરિવાર દ્વારા અહીંયા લાભ લેવામાં આવ્યો, જેમાં આજે મારા ગુરુ કોઠારી સ્વામી વૈકુંઠ પ્રિયદાસજી સ્વામી તેમજ સદગુરુ કોઠારી સ્વામી મોહન પ્રસાદાજી સ્વામી બંને સદગુરુ સંતો પધાર્યા છે। તેઓના શ્રી ચરણોમાં કોટી કોટી વંદન। તેમજ જેઓએ હમણાં રૂડા આશીર્વાદ આપ્યા તેવા શાસ્ત્રી સ્વામી શ્રીજી પ્રકાશદાસજી સ્વામી, સુનિલભાઈ તેઓનો પરિવાર, શ્રીજી મહારાજના દરેક ભાવિક ભક્તોને અમારા ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી રામ, ઓમ નમઃ શિવાય, જય માતાજી, જય હિન્દ, જય ભારત। श्री वासुदेव विमलामृत धाम वासम नारायणं नरकता रणनामधेयं श्यामं सितं द्विभुजमेव चतुर्भुजं च त्वां भक्ति धर्म तनयं शरणं प्रपद्ये। આજે આપણે ભગવાનનું બીજું નામ શ્રી વાસુદેવાય નમઃ આ એક મંત્ર છે, જેમાં બ્રહ્મભરત પુરાણમાં એવું લખ્યું છે કે ઓમ નમો ભગવતે વાસુદેવાય। આ બીજ મંત્રનો જ્યારે આપણે પાઠ કરીએ ત્યારે ગમે તેવી ઉપાધિ હોય, તકલીફ હોય એ પણ દૂર થઈ જાય છે। આ મંત્ર દ્વારા જ ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્ર દ્વારા જ ભગવાનના નાના એવા 3 વર્ષના ધ્રુવે આ મંત્રનો જાપ કરીને 6 મહિનામાં ભગવાનને પ્રસન્ન કરેલા। શ્રીમદ ભાગવતની કથામાં નારદજી દ્વારા ઉત્તાનપાદના પુત્ર છે ધ્રુવ, ધ્રુવને નારદજી મળ્યા। નારદજીએ કહ્યું, બેટા તું ભગવાન શોધવા તો નીકળ્યો, પણ ભગવાનને કઈ રીતે બોલાવવા તને ખબર છે? કોની આરાધના કરવી, કયા નામથી ઉચ્ચારણ કરવું તો ભગવાન વહેલા આવે? તો કે જો એક તો મારા આશીર્વાદ છે અને બીજું હું તને એક મંત્ર આપું છું, એ મંત્રનો જો જાપ કરીશ તો ભગવાન તારી પર રાજી થશે। તમે ગુરુ મંત્રની માળા કરો છો ને, તો સાથે સાથે જો આ એક મંત્રની માળા જો વધારી દો ને તો કામ થઈ જાય। ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય। આ મંત્ર દ્વારા ભગવાન શાલિગ્રામ ઉપર તુલસી ચડાવવાનો પણ બહુ જ મહિમા છે। આ જ મંત્ર બોલીને તુલસી ચડાવાય। તુલસી ના હોય ત્યારે અક્ષત એટલે ચોખા ચડાવવા, એ પણ ના હોય છેલ્લે પુષ્પ હોય તો પુષ્પ ચડાવવા। પણ આનાથી જો ભગવાનની પૂજા કરવામાં આવે તો મહાપૂજા જેટલું પુણ્ય મળે છે। વાસુદેવનો અર્થ થાય છે સર્વમાં વસી રહેલા છે, તેને વાસુદેવ કહેવાય છે। ભગવાન દરેકમાં વ્યાપીને રહ્યા છે, દરેક જગ્યામાં ભગવાનનું સાનિધ્ય છે। આપણે એમ કહીએ કે ભગવાન મૂર્તિમાં રહ્યા છે, ભગવાન સંતમાં રહ્યા છે, તેમ ભગવાન હરિભક્તમાં પણ રહ્યા છે, ભગવાન ગરીબમાં પણ રહ્યા છે, અને ભગવાન ગાય, પશુ વગેરે પક્ષીઓ તેમાં પણ ભગવાન છે। તમે જ્યાં દ્રષ્ટિ કરો ત્યાં ભગવાન છે, જ્યાં ભાવ વ્યક્ત કરો ત્યાં ભગવાન છે। લાકડામાં ભગવાન નથી, લોખંડમાં ભગવાન નથી,
પૃથ્વીમાં ભગવાન નથી, માટીમાં ભગવાન નથી, પથ્થરમાં ભગવાન નથી. તો ભગવાન ક્યાં છે? ભાવો હિ વિદ્યતે ભગવાન. જ્યાં ભાવ છે ત્યાં ભગવાન છે. તમને જ્યાં શ્રદ્ધા થાય કે આ કુંડાને પૂજવું છે, તો આ કુંડામાં ભગવાનનો ભાવ કરો એટલે ભગવાન થઈ ગયા. આપણા હિન્દુઓ માટે શ્રદ્ધા ને ભાવ એ જ ભગવાન છે. નાના સિંદુરિયા હનુમાનજી જો ઓટલા પર મૂકેલા હોય અને એમાં તમે ભાવ કરો કે અમારા હનુમાનજી છે, તો ત્યાં તરત જ આપણા ઈશ્વર યાદ કરો એટલે હાજર થઈ જાય છે. આપણા ઈશ્વર એટલા સહેલા છે કે આપણે જ્યાં પ્રભુને યાદ કરીએ ને ત્યાં પ્રભુ હાજર થાય, આવે, તમારા સંકલ્પ પૂરા કરે. હનુમાન દાદા આ ધરતી ઉપર ચિરંજીવ છે. તમે ખાલી સંકલ્પ કરો એટલે દાદા આવીને હાજર થઈ દેખાય નહીં, કારણ કે મારીને તમારી આંખ ઉપર છે ને વાસનાના પડ છે. આપણી ચામડાની જે આંખો છે ને એમાં દિવ્ય દ્રષ્ટિ છે નહીં. દિવ્ય દ્રષ્ટિ એ જે દિવસે થાય તે દિવસે ભગવાન બધે દેખાય. જે દિવસે તમને બધે ભૂત દેખાશે તે દિવસે બધે ભગવાન દેખાશે. હા, આપણી આજુબાજુ હજારો લાખો જીવો ફરે છે, અણુ સરખા ફરે છે, પણ એ આપણને ખબર પડતી નથી. તેમ ભગવાન પણ આપણી રક્ષા કરવા આપણી સાથે ને સાથે છે. એટલે વાસુદેવ સર્વમાં વસીને રહે. કાલે પૂછીશ, સર્વમાં વસીને રહે તેનું નામ વાસુદેવ. એ વ્યાપક સ્વરૂપ આપણાથી એક અણુ જેટલું પણ દૂર નથી. સ્વામી કહે છે વિશ્વમાં ભગવાન છે એટલે ભગવાનને વિશ્વંબર કહેવાય. વિશ્વમાં વસીને રહ્યા ને. જીવ પ્રાણી માત્રને જમાડ્યા પછી જ ભગવાન જમે છે. કોઈ દિવસ ક્યારેય ભગવાન કોઈને જમાડ્યા વગર જમતા. ભલે ભક્તો થાળ ધરે, કરોડોના 56 ભોગ ધરે, પણ ભગવાન દરેકને રોટલો તો જરૂર આપે. એક દિવસ લક્ષ્મીજી માતાજીને સંશય થયો. એમણે વિચાર કર્યો કે મારા જે નારાયણ છે, મારા પતિદેવ છે, એમનું નામ વિશ્વંબર છે. વિશ્વંબર એટલે દરેકનું ઉદર ભરે અને પછી પોતે જમે. તો કે જો એવું જ હોય તો હું મારા નારાયણની પરીક્ષા કરું. એટલે એક દિવસ લક્ષ્મીજીએ પોતે કંકુનો ચાંદલો કરે, એમાં કંકાવટી હતી. હવે કંકાવટી રાખવાનું બંધ કરી દીધું માતાઓએ, કારણ કે હવે તો રેડીમેડ ચાંદલા થઈ ગયા. જેવી સાડી તેવા કલરનો ચાંદલો. હવે જેવો ચાંદલો એવો પતિ. હા, જ્યાં ચોટાડો ત્યાં ચોટે, એવું નહીં કપાળ ઉપર જ. એટલે અલગ અલગ કલરના પતિ. કાં તો પતિને જેવા કપડા એવો ચાંદલો. પેલા કંકુનો ચાંદલો. જૂની માતાઓને તમે પૂછો, જૂના વડીલ જે બહેનો છે એ કંકુનો ચાંદલો, કારણ કે કંકાવટી રાખતા. દરેકના ઘરમાં કંકાવટી રહેતી. એમાં એક બેનને એવું વફાઈ ગયું કે નવી નવી ઘરમાં લાઈટ આવેલી અને શોલે જોવા જવાનું હતું, પિક્ચર. તો પતિદેવને એમ કીધું કે જો આજે રાત્રે 9 થી 12 શો છે, એટલે કેટલા દિવસથી, કેટલા વર્ષ થયા તમે પરણીને લાવ્યા છો, હજી સુધી ક્યાંય તમે જોવા લઈ ગયા? આ બહુ વર્ષે આપણી ત્યાં લાઈટ આવી છે, આજે આનંદનો દિવસ છે, એટલે આ ખુશીમાં તમે મને જરા શોલે બતાવવા લઈ જાઓ. કે ભલે ચાલ, આજે રાત્રે ફાઇનલ, આજે આપણે જઈશું. એમાં જૂનો જમાનો, નવી નવી લાઈટ આવેલી, એટલે 25 વર્ષ પહેલાનો પ્રસંગ હશે આ. તો 8 વાગ્યાનો સમય થયો હશે, બેન તૈયાર થયા અને પછી પેલું ડ્રેસિંગ ટેબલ હોય ને, જ્યાં તૈયાર થવાનું હોય, મોટો અરીસો લગાવેલો હોય, એમાં બધું નીચે ડબ્બા હોય, એમાં પાવડરનો ડબ્બો, ફેર એન્ડ લવલી હોય, પછી જાત જાતનું બંગડીઓ હોય ને બધું જ હોય. તો એમાં કંકાવટીનો ડબ્બો, કંકુનો ડબ્બો અને પાવડરનો ડબ્બો બે જોડે હતો. અને બેન તૈયાર થયા પછી જ્યાં ટેબલ ઉપર બેઠા અને તૈયાર થયા કે પાવડર લગાવવાનો છે, 8:30 થઈ ગયા છે, બસ 15 મિનિટ દૂર થિયેટર છે, 15 જ મિનિટ દૂર. ઉતાવળ એટલી બધી છે.
એમાં લાઈટ ગઈ. લાઈટ ગઈ. જેવી લાઈટ ગઈ, હવે બેનને એમ થયું કે હવે લાઈટ ક્યારે ને ક્યારે આવે. હવે જૂના જમાનામાં તો લાઈટનો કાપ કેટલો બધો, સવારે જાય તો છેક સાંજે પાછી આવે. આનું કઈ ઠેકાણું નહીં ને મારે તો શો જતો રહેશે. ને પછી બેને ઉતાવળમાં એમાં ભૂલ એ થઈ ગઈ કે કંકુનો અને પાવડરનો બે જોડે, એમાં કંકુનો ડબ્બો હાથમાં આવી ગયો. હાથમાં કંકુ લીધું, બરાબર ઘસીને મોઢે ચોપડ્યું, બરાબર ફિનિશિંગ કર્યું. ફિનિશિંગ કરે ને ઓલું રૂ વાળું કઈક હોય, આમ ફેરવે. હે બ્રશ ના, બ્રશ નહીં, રૂ વાળું હોય, આમ ફેરવે, આમ ફેરવે, સ્પંજ બધે ફેરવ્યું અને ફર્સ્ટ ક્લાસ ફિનિશિંગ કરીને મેકઅપ કરી લીધો. અને લાઈટ આવી. અને પતિદેવને અરીસા સામે ના જોયું, પતિદેવ સામે જ જોયું સીધું. કે કેવી લાગુ? એનો પતિદેવ કે ગેસના બોટલ જેવી દેખાય, લાલ લાલ થઈ ગઈ છે. જેમ મોટું ધોઈ આવ કે છે શો જતો રહેશે. આવું થાય. એટલે કંકાવટી હવે તે દિવસથી કંકાવટી બંધ કરી દીધી બેને. એ કે કંકુ લગાવવાનું જ નહીં, આ બફાઈ જાય, તકલીફ થઈ જાય. કંકુ લગાવવાનું જ બંધ કરી દીધું. દુકાનોમાં, ફેક્ટરીઓમાં પ્લાસ્ટિકના ચાંદલા શરૂ થઈ ગયા. લ્યો, એટલે 25 વર્ષ પહેલા આ પ્લાસ્ટિકના ચાંદલા શરૂ. ત્યારથી લક્ષ્મીજીને કંકાવટી છે, એમને કપાળામાં ચાંદલો કર્યો. ભક્તો બધા પૂજા કરે, માં લક્ષ્મી દેવીને વૈભવ લક્ષ્મીના પાઠ કરે, એટલે મૈયાની પૂજા કરે. એટલે કંકાવટીમાં ચાંદલો કર્યો. અને પછી એમણે એક તપાસ એવી કરી, પરીક્ષા કરી પોતાના નારાયણની, કે મારા પ્રભુની હું પરીક્ષા કરું. એટલે કીડી ચાલી જતી હતી, એ કીડી ઉઠાવી અને કંકાવટીના ડબ્બીમાં મૂકી. એ જ અરસામાં કોઈ ભક્તિ એમને ચાંદલો કર્યો હશે તો ચોખા ચોળ્યા હશે, એટલે ચોખાનો દાણો કંકાવટીમાં પડ્યો અને કંકાવટી બંધ થઈ ગઈ. 1 દિવસ, 2 દિવસ, ત્રીજે દિવસે ભગવાન તો રોજ જમે છે, ભક્તો જમાડે છે, થાળ જમે છે. એટલે લક્ષ્મીજીએ ત્રીજા દિવસે કીધું, પ્રભુ ક્ષમા કરજો, પણ આપનું વિશ્વંભર નામ ખોટું છે. કેમ દેવી? તો કે 3 દિવસથી મેં પરીક્ષા કરવા એક કીડીને ડબ્બીમાં પૂરી છે, એને 3 દિવસથી કંઈ જ ખાધું નથી, અને તમે પેટ ભરી ભરીને થાળ જમો છો. મહારાજ કહે છે, હોય નહીં, જ્યાં સુધી મારી બનાવેલી સૃષ્ટિમાં બધા જ જમે નહીં ત્યાં સુધી હું જમું નહીં. દેવી કંકાવટી ખોલો, તમારું શંકાનું સમાધાન થઈ જાય. અને જ્યાં કંકાવટી ખોલીને જોયું તો કીડી 3 દિવસથી એક ચોખાનો દાણો ખાતી હતી. જોયું? ત્યારે લક્ષ્મીજીએ ભગવાનના ચરણોમાં વંદના કરીને કહ્યું, સ્વામીનાથ, મારી ભૂલ થઈ, મને ક્ષમા કરો. તમારું વિશ્વંભર નામ સાચું. એટલે ભગવાન પોતે વિશ્વંભર છે, દુનિયાના માલિક છે, સર્વોત્તમ ભગવાન. આ સર્વ જગ્યાએ ભગવાન બિરાજે છે. પછી સ્વામી આગળ લખે છે કે અણુ અણુમાં વ્યાપ્ત છે, તેથી વાસુદેવ કહેવાય છે. વળી વસુદેવના પુત્ર હોવાથી તેને વાસુદેવ પણ કહેવાય છે. વસુદેવ ઇતિ પુમાન વાસુદેવ. શ્રીમદ ભાગવતમાં ગર્ગાચાર્યજી નામકરણ સંસ્કાર જ્યારે કરે છે ત્યારે બાળ શ્રી કૃષ્ણ પ્રભુના નામકરણ સંસ્કાર કરતી વખતે કૃષ્ણ વગેરે નામોની જ્યારે યાદી કાઢીને એમાં વાસુદેવ નામ આવ્યું ત્યારે નંદ બાબાને કહેતા એમ કીધું કે પૂર્વે આ વસુદેવના પુત્ર હતા, એટલે એમનું નામ વાસુદેવ પણ થાય છે. જળ અને ચેતન તત્વનું અસ્તિત્વ ટકાવી રાખે છે. આપણે ચાલીએ છીએ, ખાઈએ છીએ, આંખથી જોઈએ છીએ, કાનથી સાંભળીએ છીએ, કે બધું આપણા હૃદયમાં વસી રહેલા વાસુદેવ થકી જ શક્ય બને. બોલો, કારણ કે ભગવાને વાસ કર્યો છે ને આપણા શરીરમાં. આપણે સુઈ જઈએ છીએ, સવારે કોણ જગાડે છે? તો વાસુદેવ. આપણે ખાઈએ છીએ તો કોઈ દિવસ મશીન ચાલુ કરવું પડ્યું કે હવે ખાઈ તો લીધું છે ગળા સુધી, પણ હવે અંદર જનરેટર ચાલુ કરવું પડશે તો બધું પચશે? એવું ઓટોમેટિક ઓટો સિસ્ટમ છે.
જેવો પહેલો કોળિયો મૂક્યો એટલે મુખમાંથી જે લાળ પેટમાં જાય એમાંથી અંદર રહેલું જે રસ છે, રસ અન્નને પચાવવાની જે ક્રિયા, એ પચાવવાની ક્રિયા એ સતત શરૂ થઈ જાય. અન્નમાંથી જોઈતો બધો રસ એ જુદો પડે, એમાંથી લોહી બને, વધારાનો કચરો હોય એ ગાર્બેજમાં જાય. અને એવી રીતે બધું જ ભગવાને સિસ્ટમ કેવી ગોઠવેલી છે. કોઈ વસ્તુ શરીર સંગરતી નથી, બસ સાર તત્વ લે છે શરીર. શું લે છે? કોઈ બી વસ્તુ ખાઓ, દરેકમાંથી ગુણ ગ્રહણ કરવાની ટેવ આ શરીરને છે. ગુણ જ ગ્રહણ કરે, બાકીનું બધું જ વ્યર્થ છે. અને સ્વાદ તો ખાલી જીભ પૂરતું જ છે. સ્વાદ જીભ પૂરતો જ છે. એ ઈશ્વર અંદર રહ્યા રહ્યા ખાવાનું પચાવે છે. પરમેશ્વર પચાવે છે. ખાવાનું કામ આપણું. આવા જ દેવ. ગુલાબજાંબુ તો કે આવા જ દેવ. નાના બે લેવા પડશે. નાના હવે ધરાઈ ગયો તો કે ના આવા જ દેવ. એવી રીતે ખાવામાં જયારે આપણે ખાઈએ છીએ ત્યારે ઈશ્વર પચાવે છે. તે જ રીતે ચાલીએ છીએ ત્યારે પણ ભગવાન રક્ષણ કરે છે. આકાશમાં ઉડીએ છીએ ત્યારે પણ ભગવાન રક્ષણ કરે છે. અને જે દિવસે રક્ષણ ના કરે તે દિવસે અકસ્માત થાય છે. ભગવાન બધી રીતે ધ્યાન રાખે છે. દરેક પળે શ્વાસે શ્વાસે તમને એવા અનુભવો હશે કે આજે તો હું મરી જ જવાનો હતો, પણ ખરેખર આજે શું ચમત્કાર થયો, ભગવાને મને બચાવી લીધો, મારી તો ઘાત ગઈ, એમ કહીએ ને આપણે. એ ઈશ્વર હાલતા ચાલતા સર્વે ક્રિયામાં આપણું ધ્યાન રાખે. કેમ તો કે આપણા હૃદયમાં વસેલા છે. તમે એમને માનો કે ન માનો, તમે ભગવાનને માનો કે ન માનો, એને બનાવેલા છે એટલે એને ચિંતા છે. જેને રોબોટ બનાવ્યો હોય 6 વર્ષની મહેનતથી, રોબોટ જેને બનાવ્યો માણસે, તો એનું ધ્યાન કેટલું રાખે. ચાલો એ છોડો. બહુ વર્ષો પછી બાપુજીએ બાઇક લઈ આલ્યું હોય છોકરાને, એને તો કઈ બનાવ્યું નથી પણ ખાલી ખરીદેલું જ છે, તો એ કેટલું ધ્યાન રાખે. દિવસમાં 3-3 વાર તો લુગડું મારે, સાફ કરે. 4 વ્હીલ હોય તો કેટલું ધ્યાન રાખે. સેજ જે કાચ બગડવા જ નથી, તરત કપડું માર દે. કેમ? તો કે બહુ મહેનતે આવી છે, કેટલો પરસેવો પાડ્યો, અને કેટલા વર્ષો પછી આ ગાડી આવી છે, કેટલી કિંમત. એમ આ શરીર ભગવાને બનાવ્યું છે, એટલે ભગવાનને આપણી ચિંતા છે જ. પણ પછી ઘણી વખત કેવું થાય છે, આપણે બેદરકારી રાખીએ, ન ખાવાની વસ્તુઓ ખાઈએ, એમાં ભગવાનનો શું વાંક? ગાડી તો જ્યારે નવી છોડીએ ત્યારે બધું જ એની જોડે ચોપડી આવે છે, કેમ ચલાવીને, કેવી રીતે રાખવીને, કેવી રીતે એને 10,000 કિલોમીટર ચાલે એટલે એને સર્વિસ કરાવીને, ઓઇલ બદલવું, પાણી પેલું વાઇફરિયાનું બદલવું, બધું શીખવાડે ને, કે આમ ધ્યાન રાખજો. એમ ભગવાને પણ આ શરીરને, આ બોડીને સાચવી રાખવા માટે શાસ્ત્રો આપ્યા છે. સંતો કહે છે કે આ વસ્તુ ના ખાશો, આ વસ્તુ ના ખાશો. સ્વામીઓ તો બધું બોલ્યા કરે, શાસ્ત્રો તો બધું બોલ્યા કરે, આપણે તો આપણી રીતે ખાવાનું ઉત્તમ તારે. જે વસ્તુ શરીરને ઘટે એ જ વસ્તુ આપીએ. તો તમે જુઓ ને, જૂના જમાનામાં લોકો ચોખ્ખું ઘી ખાતા હતા તો 96 વર્ષ, 110 વર્ષ કેટલું જીવતા હતા. અને હવે તો 40 વર્ષે 50 વર્ષે શરીર ઘરડું થઈ જાય છે. બોલો લ્યો, કેમ? તો કે ખોરાક બદલાઈ ગયા, શરીરને જોઈતી વસ્તુ ના આપી, બીજી આપી. એના કારણે દાંત વહેલા ખલાસ થવા મળે, એનું કારણ જુદું. કાન વહેલા ખલાસ થવા મળે, એનું કારણ જુદું. પહેલા ક્યાં બ્લુટૂથો હતા? હવે કાન વહેલા ખલાસ થવા મળ્યા છે. આજથી 25 વર્ષ પહેલા કોઈ કાનમાં મશીન પહેરતું હતું? કોઈ નહોતું પહેરતું. આંખો ખરાબ થવા માંડી. શરીરના સાંધા, ઘૂંટણનું ઓપરેશન કોઈ દિવસ જોયું 25 વર્ષ પહેલા? કોઈ જગ્યાએ નહીં. લોકો કેટલું ચાલીને જતા હતા. અત્યારે તો સાધનો થઈ ગયા, સારા સ્માર્ટ સાધનો થયા, અત્યારે બેટરીવાળા સાધનો થયા. છતાં પણ અત્યારે ઘૂંટણો બદલવા પડે છે. એનું કારણ એ જ છે કે ખોરાક બદલાઈ ગયો. એટલે આપણા શરીરની અંદર આપણા શરીરનું સંચાલન એ વાસુદેવ પોતે કરે છે. સ્વામી કે વાસુદેવ જ બધા કાર્યોના કરતા છે. વાસુદેવ આપણા માધ્યમ દ્વારા બધું જ કરે. તેથી આપણે એ કરી શકીએ છીએ. ભગવાન જે કરાવે એ કરીએ છીએ. અણુ અણુ
અણુ પરમાણુમાં પણ ઈશ્વર છે. સમસ્ત સ્થાવર જંગમમાં પ્રભુનો વાસ છે. રજે રજમાં કણે કણમાં ભગવાન રહેલા છે. જીવ પ્રાણી માત્રમાં ભગવાન વસેલા છે. ભગવાન વિનાની કોઈ પણ જગ્યા નથી. રોમ રોમમાં ભગવાન વ્યાપ્ત છે. એટલે ભક્ત પ્રહલાદનું આખ્યાન અહીંયા યાદ કરીએ. ભક્ત પ્રહલાદ એમણે સર્વત્ર જગ્યાએ નારાયણ દેખાતા. તેમનું એક સૂત્ર હતું, જીવ પ્રાણી માત્રમાં સ્વામી નારાયણ વસે છે. જીવ પ્રાણી માત્રના સ્વામી એ પુરુષોત્તમ નારાયણ છે. જે દિવસે એમના પિતા હિરણ્યકશિપુએ કહ્યું કે તું એમ કહે છે મારો નારાયણ બધે છે, મારો નારાયણ બધે છે, શું આ સ્તંભમાં તારો નારાયણ છે? તો કે હા, આ સ્તંભમાં મારો નારાયણ છે, તમારામાં મારો નારાયણ છે, મારામાં મારો નારાયણ છે. આ ગુરુજી જે ઉભા છે ચંડામર્ક, એમના શરીરમાં પણ મારા જ નારાયણ છે. ગુરુ ચંડામર્ક બંને જણા કે જો આ એવું કહે છે કે અમારામાં છે તો હિરણ્યકશિપુ અમને કાપી નાખશે. ત્યાંથી ભાગ્યા એ લોકો. તો કે આ સ્તંભમાં નારાયણ, હા સ્તંભમાં નારાયણ છે. જલે વિષ્ણુ સ્થલે વિષ્ણુ વિષ્ણુ પર્વત મસ્તકે જ્વાલા માલા કુલે વિષ્ણુ જ્વાલા માલા ફૂલે વિષ્ણુ સર્વ વિષ્ણુમયમ જગત. મારા વિષ્ણુ તો બધે જ વ્યાપીને રહ્યા છે. આ સ્તંભમાં પણ છે, જોઈ લો. તમને નથી દેખાતા? તો કે ના. ખીજાઈ ગયા હિરણ્યકશિપુ. હાથમાં ગદા હતી, ગદા મારી, સ્તંભ ફાટ્યો અને ભગવાન નૃસિંહ નારાયણ પ્રગટ થયા છે. આવું વિચિત્ર સ્વરૂપ કેમ લીધું? તો કે હિરણ્યકશ્યપુએ બ્રહ્માજી પાસે વરદાન માંગેલું. દીવા નાહમ દીવા નક્ત, દિવસે ન મરું, રાત્રે ન મરું, બહાર ન મળું, અંદર ન મરું. એ રીતે સંસ્કૃતનો શ્લોક છે, એનો મારા હમણાં આવ્યો નહીં. નાંતર બહી દીવા નક્ત મન્યસ્માદપી ચાયુદય ન ભૌમો નાંબરે મૃત્યુ ન નરે ન મૃગે ન ચ. માણસથી ન મરું, પ્રાણીથી ન મરું, શસ્ત્રથી ન મરું, અસ્ત્રથી ન મરું, પાણીથી ન મરું, અગ્નિથી ન મરું, ઘરની અંદર ન મરું, ઘરની બહાર ન મળું, ઉપર ન મરું, નીચે ન મરું. બોલો. એટલે ભગવાન નૃસિંહ નારાયણજીએ, નૃસિંહ નારાયણના દક્ષિણ ભારતમાં કેવા મોટા મોટા મંદિરો છે. આ હા હા હા, અદભુત, બહુ મોટા મંદિરો. તમે એક પથ્થર જુઓ ને તો તમને એમ થાય કે એ જમાનામાં 500 વર્ષ પહેલા પથ્થર કેવી રીતે ઉપર ચઢાવ્યો છે. એવા મોટા મોટા બિંબ છે પથ્થરોના, 10 બાય 10 ના પથ્થરોના બિંબ મોટા મોટા. એક હાથી છે દક્ષિણ ભારતના મંદિરમાં, 1 લાખ ટનનો હાથી, વિશાળ. 20 બાય 20 નો બહુ મોટો હાથી છે, વિશાળ. અરે નંદી છે, વિશાળ નંદી. એ નંદી એક જ પથ્થરમાંથી બનાવેલો છે, ભગવાન મહાદેવજીના મંદિરની આગળ. એટલે હિરણ્યકશ્યપુને ભગવાને ખોળામાં લીધા, એના બધા જ વરદાન યાદ કરાવ્યા. બધા વરદાનો યાદ કરાવ્યા, કહ્યું કે જો શસ્ત્રથી નહીં, અસ્ત્રથી નહીં, મારા નખથી મારીશ. ઉપર નહીં, નીચે નહીં, મારા ખોળામાં તને મૂક્યો છે. ઘરમાં નહીં, ઘરની બહાર નહીં, ઉમરામાં લઈને બેઠો છું. મનુષ્યથી ન મરું, પશુથી ન મરું. જો મારું શરીર અડધું માણસનું છે અને અડધું સિંહનું છે. તારા વરદાનમાં કોઈ વસ્તુ ખોટી નથી ને? લાંબુ લિસ્ટ હતું. અને પછી ભગવાને એનું પેટ ચીરી એમાંથી આંતરડા કાઢી પોતાના ગળામાં પહેર્યા છે. એને દિવ્ય ગતિ આપી છે, એનું કલ્યાણ કર્યું છે. કેમ? ભગવાનનો સ્પર્શ જેને થાય એ બ્રહ્મમય ધામને પામે છે. અને પ્રહલાદજીએ શું માંગ્યું? ભગવાન ખૂબ પ્રસન્ન થઈ ગયા પ્રહલાદજી ઉપર. એ કથા તો બહુ સરસ છે. હિરણ્યકશ્યપ, અરે ભગવાન ઋષિ નારાયણનો ક્રોધ કોઈ રીતે શાંત નહોતો થતો. ત્યાં બ્રહ્માજીએ લક્ષ્મીજીને કહ્યું તમે જાઓ. તો કે ના ભાઈ, આવા નારાયણ મેં ક્યારે જોયા, આજે મારાથી ન જવાય. તો કે તમારા પતિદેવ, એ બધી વાત સાચી, પણ આજે જે સ્વરૂપ મેં જોયું, મેં પહેલી વખત જોયું છે, માટે મારાથી ન જવાય. છેલ્લે
પિતામહ એટલે બ્રહ્માજીએ પ્રહલાદજીને કહ્યું, તારા માટે થઈને ભગવાન આ સ્વરૂપ ધારણ કર્યું છે, માટે તું જા. અને પ્રહલાદજી ગયા છે. 8 વર્ષના પ્રહલાદજી ભગવાન સામે ગયા, 2 હાથ જોડ્યા ને કહ્યું કે પ્રભુ શાંત થાઓ. અને પ્રહલાદજી સામે નજર કરતા જ બધું જ ક્રોધ ભગવાનનો ઉતરી ગયો. હિરણ્યકશ્યપુની નીચે મૂકી, પ્રહલાદજીને ખોળામાં મૂકી, પોતાની લાંબી જે જીભ હતી એનાથી પ્રહલાદજીને ચાટવા લાગ્યા છે, માટે આશીર્વાદ આપવા લાગ્યા છે. પોતાના ભક્તને, પોતાના પુત્રને વારે વારે વહાલ કરવા લાગ્યા છે. માંગ, તારે શું જોઈએ? પ્રહલાદજીએ કહ્યું, પ્રભુ બસ મારા પિતાની દિવ્ય ગતિ આમ છે. મારા પિતાએ તમારા બહુ અપરાધો કર્યા છે, બહુ નિંદા કરી છે, તમને ખૂબ ગાળો દીધી છે, તમે એમનું કલ્યાણ કરજો. ભગવાન કહે છે કે જ્યારથી મારો સ્પર્શ થયો ત્યારથી તારા પિતાનું કલ્યાણ થયું, તારે શું જોઈએ બોલ? 75,000 વર્ષ સુધી તું રાજ કરીશ એવા મારા આશીર્વાદ છે, અને તારી પેઢીમાં ઉત્તમ ભક્તો થશે, એમ ભગવાને આશીર્વાદ આપ્યા છે. લ્યો, એટલે પ્રહલાદજીએ સુંદર રાજ્ય ચલાવ્યું 1000 વર્ષો સુધી. કારણ કે તે વખતનું આયુષ્ય તો લાખો વર્ષોનું હતું. જેમ જેમ એક એક યુગ ગયો, 1 લાખ વર્ષનું હતું સતયુગમાં, ત્રેતામાં 1 મીંડું ઓછું થયું, કેટલા થયા? પછી દ્વાપરમાં 1 મીંડું ઓછું થયું, કેટલા થયા? 1000. પછી કળિયુગમાં 1 મીંડું ઓછું થયું, કેટલા થયા? હવે ભગવાનને પ્રાર્થના કરજો હજી 1 મીંડું ઓછું ના કરી દે. હા, નહીં તો હવે કળિયુગ આવે જ છે. કળિયુગમાં જુઓ ને તમે, પેલા 100 વર્ષ જીવતા હતા, હવે 60 વર્ષે 55 વર્ષે 35 વર્ષે મરી જાય છે. આ કળિયુગમાં એવું લખ્યું છે પદ્મ પુરાણના કળિયુગ વર્ણનમાં કે જ્યારે કળિયુગ તો હજી પ્રથમ ચરણમાં છે, 5,500 વર્ષ થયા. ભગવાન શ્રી કૃષ્ણ નારાયણ જયારે આ ધરતીને મૂકીને ગયા એટલે તરત કળિયુગે પ્રવેશ કર્યો, એટલે 5,500 વર્ષ થયા. ભગવાનના ગયા પછી કળિયુગે પહેલો ચરણ, હજી પહેલા ચરણમાં ઘોડિયામાં છે કળિયુગ. સ્માર્ટ યુગ છે ને અત્યારે, તમે હજી આનાથી 25 વર્ષ પછીનો યુગ જોશો તો આના કરતા પણ એવો સ્માર્ટ હશે કે ખાવા અનાજ નહીં મળે લોકોને. બધું જ હશે પણ અનાજ. તમે જુઓ ને અત્યારે આ ભરૂચ, પહેલા 10 વર્ષ પહેલા ભરૂચ કેટલું હતું અને આજે કેટલું છે? છેક તવરા સુધી ભરૂચ પહોંચ્યું, આ બાજુ ચાવજ સુધી પહોંચ્યું. લ્યો, કેટલી મોટી મોટી ઇમારતો. ઉગાડવા અન્ન રહ્યું નથી, લોકો સોલાર પેનલો નાખવા માંડ્યા ખેતરોમાં. જોયું તમે? હવે ખેડૂતને કઈ મળતું નથી એટલે ખેડૂત વિચારે છે કે હવે લાભ ક્યાંથી? તો કે સોલાર પેનલથી દર મહિને 30,000 મળે, પછી હું માથાકૂટ ખેડવો ને બીજ લાવવા ને ખોટ આવે કે ફાયદો થાય, એના કરતા સોલાર નાખી દઈએ તો દર મહિને તો આપણા ખાતામાં આવ્યા કરે. એટલે જુઓ તમે આ બાજુ ચાવજ બાજુ ને આમ અમે આમોદ બાજુ જઈએ તો સમની બાજુ બહુ મોટી મોટી પેનલો ખેતરોમાં લોકોએ કરી દીધી છે. એટલે આજથી 25 વર્ષ પછી, હજી આપણે તો કમ્પ્લીટ છે, વાંધો નહીં આવે. આપણે તો અત્યારે ફર્સ્ટ ક્લાસ રોટલી દાળ ભાત શાક ખાઈએ છીએ. દાળ ભાત શાક વઘારનારા બેનો નહીં રહે. બર્ગર લાવો, બર્ગર, પીઝા લાવો, પીઝા બનાવો છે. બોલો, ઓવન, ચૂલા જતા રહેશે, ઓવન આવી જશે બધાના ઘરમાં, ચૂલા નીકળી. વેડમી તો ખબર જ નહીં પડે. વેડમી, બટાકાના પૈતાના ભજીયા, હા હા હા, બોલો. હોંડવાની ખબર નહીં પડે. તઈ અમેરિકામાં તાજા નાના બાળકો હોય ને એમને કહે હાંડવો બોલ, હાંડવો, તો કે હેન્ડવો. એમને હાંડવો બોલતા ના આવડે. પછી કહે ને ભાખરી બોલ, ભાખરી, તો કે બોકરી, બોકરી, બોકરી નહીં લા, ભાખરી. ઘરે કોઈથી ખાધી હોય તો ખબર પડે ને એને ભાખરી. આપણા ગુજરાતી બોલો. લ્યો, આપણે હાંડવો, ઢોકળા, ભાખરી સિવાય આપણને બીજું ફાવે નહીં. પણ હવે ત્યાં ગયા એટલે બધું કોણ બનાવે હાંડવો? ટાઈમ હોવો જોઈએ ને, સવારે 6 વાગે નોકરી, રાત્રે 9 વાગે આવવાનું. તો સવારે પેલો સ્કૂલે ગયો હોય, અઠવાડિયે રવિવારે ખાલી મા બાપને જોવા મળે. લ્યો, એમાં અત્યારે જેના માતા પિતા અમેરિકામાં, યુએસ કે કેનેડા હોય તો માતા પિતા હોય તો બાળકોમાં સંસ્કાર છે વડીલોના કારણે. અત્યારે આપણા મંદિરોમાં બધે જે સંખ્યાઓ થાય છે ને મોટા મંદિરો બને છે, અત્યારે વડીલો જે અમેરિકા જાય છે એ વડીલો સાચવે છે.
બાકી જો તમે બેબી સીટરમાં કોઈને બોલાયા તો એને તમારા બાળકથી પ્રેમ થોડી હોય, એને તો રૂપિયાથી પ્રેમ હોય. એને શું કે આઈ કે ને શું કે આયા, હા આયા આયા. એને તમારા બાળક ઉપર પ્રેમ ના હોય. એને તો ઠીક છે, હવે એની નોકરી છે એટલે ડાયપર બદલવાનું, નવડાવવાનું, ખવડાવવાનું, પીવડાવવાનું, સુવડાવવું, બસ આટલું જ કામ એનું. ધ્યાન રાખવું, કઈ ખાઈ ના લે, કઈ જાય નહીં, ક્યાં પડી ના, ક્યાંય કરંટ ના લાગે ને, એ બધું ધ્યાન રાખવાનું. મા બાપ હોય, બા દાદા હોય તો બા દાદા એને સંસ્કાર આપે. ક્યાં હતા આપણે? હિરણ્યકશ્યપ પ્રહલાદજીએ પછી વર્ષો સુધી રાજ્ય ચલાવ્યું. કળિયુગમાં માણસની આવરદા બહુ ઓછી થઈ જશે એટલે અણુ અણુમાં ભગવાન બધે વ્યાપેલા છે. જીવ પ્રાણી માત્રમાં ભગવાન વસેલા છે. ભગવાન વિનાની કોઈ પણ જગ્યા નથી. શ્રેષ્ઠ ભક્ત કોને કહેવાય? જે સર્વમાં ભગવાનના દર્શન કરે, બધામાં ભગવાનને જોવે. આપણને બધામાં જયારે ભગવાન દેખાતા થઈ જશે તો કોઈનો અવગુણ નહીં આવે. જે અવગુણ આવે છે, નિંદા કરીએ, દ્રોહ કરીએ, કોઈને દુખવીએ, કેમ? તો કે આપણને એમાં ભગવાન નથી દેખાતા. તો સ્વામી એવું કહે છે કે જો ભગવાનના દર્શન બધામાં કરે તો કોઈ દિવસ દુઃખ દેવાનો વિચાર નહીં આવે, વંદન કરવાનો વિચાર આવશે. એ શ્રેષ્ઠ ભક્ત છે, જેને બધામાં ભગવાન દેખાય. ભક્ત હોય તે બધામાં ભગવાનનું સ્વરૂપ જુએ. પશુ, પક્ષી, વૃક્ષ વગેરે બધામાં મારા ભગવાન બેઠા છે એમ ધારીને સૌને વંદન કરે. જે સર્વને વંદન કરે એના જીવનમાં કદી વેર, ઝેર કે ઈર્ષ્યા, અદેખાઈના ભાવ પ્રગટ થતા જ નથી. બધાના હૃદયમાં મારા જ હૃદયેશ્વર ભગવાન બિરાજમાન છે. એવી રીતે જોશો તો સર્વને નમવાની ઈચ્છા થશે. મનમાંથી વેર ભાવ નીકળી જશે. દુશ્મન સાથે પણ પ્રેમ ભાવ થઈ જશે. કેમ? તો કે દુશ્મનમાં પણ મારા ભગવાન છે ને. અને જેનામાં ભગવાન દેખાય એને દુશ્મન જ કેવી રીતે મનાય? દરેકમાં ભગવાનનું સ્વરૂપ જોશો તો કઈ હાનિ નહીં થાય. જીવનમાં સદૈવ આનંદ આનંદ વર્તાશે. આઠો પહોર બ્રહ્મ આનંદ મળશે. બધી જગ્યાએ ભગવાન હાજરા હજુર છે એમ માની દ્રઢ નિશ્ચય બનશો તો જરૂર પાપ અટકશે. વાસુદેવ આખા વિશ્વમાં વ્યાપીને રહ્યા છે. એક શિષ્ય પોતાના ઋષિતુલ્ય ગુરુને પ્રશ્ન કર્યો છે, ભગવાન બધામાં કેમ વ્યાપીને રહ્યા છે? ભગવાન કેવી રીતે વ્યાપીને રહ્યા છે? ગુરુએ સરસ દ્રષ્ટાંતમાં જવાબ આપતા કહ્યું કે જો પેલું વડનું ઝાડ છે તેમાંથી એક ટેટો લઈ આવો. વડના ઝાડ ઉપર ટેટા હોય ને, આપણે પાછળ ઉગ્યું છે વડનું ઝાડ, પણ પાન સુકાઈ ગયા, આજે બદલાઈ ગયા પાન. તો શિષ્ય ટેટો લઈ આવ્યા. શિષ્ય ટેટો લઈને આવ્યો, દોડતો ગયો. ગુરુજીએ શિષ્યને કહ્યું હવે ટેટાને ભાંગ અને ટુકડા કર. શિષ્ય ટેટો ભાંગ્યો. ગુરુએ પ્રશ્ન કર્યો તેમાં શું દેખાય છે? ટેટામાં શું દેખાય છે? ગુરુજી એમાં તો ઝીણા ઝીણા બીજ દેખાય છે. ગુરુજી બોલ્યા બીજ વાવીએ તો શું થાય? બીજ એકદમ ઝીણું ઝીણું ખસખસના દાણા જોઈએ ને, હા ખસખસના દાણા જેવા બીજ હોય ટેટામાં. શિષ્ય કહ્યું વૃક્ષ ઉગી નીકળે ગુરુદેવ. ગુરુજી ફરી આજ્ઞા કરતા કહ્યું બરાબર, હવે એક કામ કર, એક બીજ છે તેમાંથી એક બીજ લઈને ભાંગ. શિષ્ય ગુરુની આજ્ઞાનું પાલન કર્યું, બીજ ભાંગ્યું. ફરી ગુરુજીનો પ્રશ્ન આવીને ઉભો રહ્યો, હવે એમાં કઈ દેખાય છે? એમાંથી એક બીજ કાઢ્યું અને ભાંગ્યું. પછી પૂછ્યું કે આમાં કઈ દેખાય છે? શિષ્ય વિચારમાં પડી ગયો. જેની નજરે એને જોયું, ખૂબ જોયું, પણ કઈ દેખાયું? બીયામાં શું દેખાય? એ તો બહુ ઝીણું હોય. ગુરુજી કે આમાં કઈ દેખાતું નથી. ના ગુરુજી, કઈ દેખાતું નથી. ગુરુજી બોલ્યા કશું નથી દેખાતું તો વડનું વૃક્ષ ઉગે શામાંથી? જો એ બીજમાં કઈ જ નથી તો વડનું વૃક્ષ ક્યાંથી ઉગ્યું? શિષ્ય નમ્ર ભાવે બોલ્યા બીજમાંથી ઉગે છે ગુરુદેવ. હવે ગુરુજીએ રહસ્યનો ઘટસ્કોપ કરતા જણાવ્યું કે ગજબ જેવી વાત છે. નાનામાં નાના બીજમાં કેવડું મોટું વૃક્ષ સંતાયેલું છે.
નાનામાં નાના બીજમાં કેટલું મોટું વૃક્ષ સંતાયેલું છે, નરી આંખે દેખાતું નથી, પણ છે એ વાત નિશ્ચિત. તેમ ભગવાન સૂક્ષ્મમાં સૂક્ષ્મ છે, અણુમાં અણુ છે ભગવાન, ઝીણામાં ઝીણા, અને મોટામાં મોટા છે. અને મોટામાં મોટો હોવા છતાં એ સૂક્ષ્મમાં સૂક્ષ્મ બનીને દરેક પદાર્થમાં રહેલા છે. આ પૃથ્વી, સૂર્ય, ચંદ્ર, ગ્રહો, નક્ષત્રો, આકાશ, વાયુ, જળ, અગ્નિ, આ બધામાં વ્યાપેલા છે. એટલે કે મોટામાં મોટા છે અને નરી આંખે નહીં દેખાતા હોવાથી નાનામાં નાના પણ છે. જેમ દૂધમાં ઘી રહેલું છે તેમ જગતમાં ભગવાન રહેલા છે. દૂધમાં દેખાય છે ઘી તો ક્યારે દેખાય? દૂધનું મેળવણ કરીએ, એમાંથી દહીં થાય, એમાંથી માખણ થાય, માખણને ચૂલે ચડાવીએ, તપે પછી ઘી થાય, અને પછી ઘીનો આનંદ માણી શકાય, જોઈ શકાય, અનુભવી શકાય. એવી રીતે ભગવાન તો બધે જ છે, પણ ભગવાનને પ્રસન્ન કરવા, ભગવાનને પ્રગટ કરવા માટે અર્જુન જેવા અર્જુને જ્યારે ભગવાને વિરાટ સ્વરૂપના દર્શન કરાવ્યા ત્યારે કહ્યું, પ્રભુ મારી આંખો બળે છે. ભગવાને કહ્યું કે મારું જે સહસ્ત્ર ભુજાવાળું સ્વરૂપ છે, વિશ્વ વિરાટ સ્વરૂપ છે, એ તું આ તારી આંખે નહીં જોઈ શકું. હું તને દિવ્ય દ્રષ્ટિ આપું છું. અને અર્જુનજીને જ્યારે દિવ્ય દ્રષ્ટિ આપી ત્યારે એ સહસ્ત્ર ભુજાવાળું, સહસ્ત્ર મુખવાળું, સહસ્ત્ર પગવાળું એ સ્વરૂપ દેખાણું. સહસ્ત્ર શીર્ષા પુરુક સહસ્ત્રાક્ષ સહસ્ત્રપાદ સભુમ વિગુમ સર્વત પૃષ્ઠા તતિષ્ઠ દશાંગુલમ. સહસ્ત્ર જે ભગવાનનું વિરાટ સ્વરૂપ છે એ જો અર્જુનજી ન જોઈ શકતા હોય તો આપણે તો કઈ ખેતી મૂલી. જગતમાં વાસુદેવ ભગવાન રહેલા છે. કાષ્ટમાં જેમ અગ્નિ રહેલો છે, પણ એને પ્રગટાવો ત્યારે એ પ્રગટ થાય છે. જગતમાં ભગવાન છે તેને પ્રગટ કરવાના હોય છે. પ્રાણી માત્રમાં વાસુદેવ નારાયણ વિરાજમાન છે. છેલ્લી વાતની એક જ વાત, કોઈ મૂર્ખ એમ કહે કે ભગવાન ભગવાન જેવું કઈ છે નહીં, તો ભગવાને ભૂલ કરી દીધી, એને માણસ બનાવે. કારણ કે જો તું છું તો ભગવાન પણ છે. કારણ કે મને બનાવનારો, જો મારું શરીર છે તો મને પણ માતાના ઉદરમાં બેસીને કોણે ઘડ્યો? તો કે ભગવાને ઘડ્યો છે, ભગવાને બનાવ્યો છે. ભગવાન નક્કી કરે આને આંખો આપી કે ના આપી, ભગવાન નક્કી કરે. ભલે મા બાપથી જન્મ થાય છે, પણ ભગવાન નક્કી કરે કે આને પગ આપવો કે ના આપવો, આને હાથ આપવો કે ના આપવો, આને સાંભળવાની શક્તિ આપવી કે ના આપવી, સૂંઘવાની શક્તિ આપવી કે ના આપવી, કે કરપાઈ ગયેલા હોઠ જેવો આને કરવો. ભગવાન વિચારે છે કે જન્મથી આના હૃદયમાં હોલ રાખવો કે ન રાખવો. એટલે આપણે જો સહી સલામત છીએ તો ભગવાનની બહુ મોટી કૃપા છે, અને એ જ ભગવાને આપણને બનાવ્યો છે. અને પાછો જન્મીને એમ કે છે, થોડું કોઈક નોલેજ લઈ લીધું હોય વિજ્ઞાન સાયન્સનું, તો તરત બોલે ભગવાન ભગવાન કઈ છે નહીં. ઠીક છે, બધા મંદિરો બનાવે, ખોટા પૈસાઓ ખર્ચે છે, એના કરતા ગરીબોને, તે કેટલા ગરીબોને રોટલો આલ્યો ભાઈ? કોઈ દિવસ એવો વિરોધ તો કર્યો નહીં કે આ જગતમાં લોકો પૈસા વેડફે છે, કેટલા બધા રૂપિયાઓ વેડફાય છે, છતાં પણ ધાર્મિક દ્રષ્ટિએ જ વાંધો વિરોધ છે, ભગવાન ઉપર જ વાંધો વિરોધ છે. એને એવી ખબર નથી કે આ ભગવાન જે દિવસે ઝાપટ મારશે તે દિવસે તું ગરીબોને ખવડાવવાની વાત કરે, તને ફાફા પડી જશે ખાવાના. કારણ કે આ જગતમાં કોઈ ગરીબ નથી. આ જગતમાં હા, પરોપકાર કરવો જોઈએ. તમારી પાસે છે વધારે તો તમે બીજાને આપો, ના નથી. અન્નદાનનો બહુ મોટો મહિમા છે. આપણા શાસ્ત્રોમાં ઠેર ઠેર જગ્યાએ અન્નદાનનો મહિમા છે. આપો, ના નથી. પણ એવું તો ન કહી શકાય કે મંદિરો શા માટે અન્નદાન કરો. અન્નદાન કરાય, ના કરાય એવું નથી, પણ બધી જ વસ્તુની જરૂર છે. જેમ શાકભાજીને બગડતા મટાડવા આપણે ફ્રીજ લાવીએ છીએ. પહેલા ક્યાં ફ્રીજો હતા? તો દૂધ બગડતું હતું, લોકોનું નતું બગડતું, તો શું કરવા ફ્રીજ રાખ્યું છે? તો કે ના, 3-3, 4-4 દિવસ સુધી શાકભાજી બગડે નહીં, કરમાય નહીં, એટલે ફ્રીજ લાવ્યા. જેમ શાકભાજી ન બગડે ને ફ્રીજ લાવ્યા, એમ આપણી જે બુદ્ધિ છે ને એ ના બગડે ને એટલા માટે મંદિરો છે. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર મહાત્મજમ કામદમ કારણમ સ્વામી નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની. આવતીકાલની સભા
આવતીકાલે 29 તારીખ પરમ ભક્ત જિગ્નેશભાઈ કેતભાઈ જોરાવાલા આજે એમની ત્યાં ઘર સભા છે. આવતીકાલે રાધાકૃષ્ણ સોસાયટીમાં તેઓનું નિવાસસ્થાન છે. આપ સૌ જાણો છો એ પ્રમાણે A33 રાધાકૃષ્ણ સોસાયટી જાડેશ્વર રોડ ભરૂચ. તેઓનો નંબર છે 9723416000. તો બરાબર છે નંબર? બરાબર. બસ બસ. તો જે લોકો ઓનલાઈન સાંભળે છે ભક્તો પણ જરૂરથી આ ઘર સભાનો લાભ લેજો. કાલે ભગવાન તમારે ત્યાં પધારશે, સંતો પધારશે, એટલે જિગ્નેશભાઈ તરફથી દરેક ભક્તોને આમંત્રણ છે. જરૂરથી બધા પધારજો. હવે ઠાકોરજીની આરતી અને સભા પૂર્ણ. આ કરી નાખો. આમાં અવાજ વધારે બંધ કરી દે. ચાલુ સ્વામી નું કાઢી નાખ્યું. હવે આ જોઈ લો ને, આ ચાલુ કરો ને. હેલો. સહજાનંદ સ્વામી મહારાજ કી જય. જય સદગુરુ સ્વામી પ્રભુ, જય સદગુરુ સ્વામી. સહજાનંદ દયાળુ, સહજાનંદ દયાળુ, ભગવંત નાલીકરણ સરોજ તમારા વંદુ. કર જોડી પ્રભુ વંદુ, કર જોડી. ચરણેથી ચદરાથી, ચરણેથી ચદરાથી દુઃખનાથા તોડી નારાયણ નર ભ્રાતા. દિજ કુળ તનુલારી પ્રભુ, દિજ કુળ તનુલારી. આમર પતિત ઉતારા, આમર પતિત ઉતારા. ગણિત નારી નિત્ય નિત્ય નૌતમ લીલા કરતા. અવિનાશી પ્રભુ કરતા અવિનાશી. 68 તીરથ ચરણે, 68 તીરથ ચરણે કોટી ગયા. કાશી પુરુષોત્તમ પ્રગટનું જે દર્શન કરશે, પ્રભુ જે દર્શન કરશે. કાળ કર્મથી છૂટી, કાળ કર્મથી છૂટી. કુટુંબ સહિત કરશે આયવસર. કરુણા નિધિ કરુણા બહુ કીધી, કાલી કરુણા બહુ કીધી. મુક્તાનંદ કહે મુક્તિ, મુક્તાનંદ મુક્તિ સુગમ કરી. સિદ્ધિ જય સદગુરુ સ્વામી પ્રભુ, જય સદગુરુ સ્વામી. સહજાનંદ દયાળુ, સહજાનંદ દયાળુ, બળવંત બહુનામી પ્રભુ, જય સદગુરુ સ્વામી. ભવ સંભવ ભીતિ ભેદનમ સુખ સંપત કરુણાનિકેતનમ વ્રતદાન તવ ક્રિયા ફલમ. સહજાનંદ ગુરુમ ભજે સદા.